દરેક મારા વાલા ચાહક મિત્રોને ઘણી ખમ્મા બધાય મજામાં હશો, મોજમાં હશો, આનંદમાં હશો અને આનંદમાં ના હોય તો પણ એવા જોક્સો હભળાવું તે આનંદમાં લાવી દઉં. હા, બે ઘડી વિચાર કરો ને બે ઘડી મનોરંજન કરાવું, શાંતિથી જોક્સો સાંભળજો, વિડીયો પૂરો જોજો, સાથ આપજો. તો મિત્રો શરૂઆત કરી દઉં સરસ મજાના જોક્સથી. એક ભાઈની પત્ની કે આજે બજારમાંથી મારા માટે એવી સરસ મજાની એક વસ્તુ એવી લાવજો ને કે જેથી હું એકદમ સુંદર દેખાઉં. તો ભાઈ તો ઘરે આવ્યા એટલે પત્ની માટે તો કાંઈ ના લાયા, પણ એમના પોતાના માટે એક મજાની વિસ્કી લઈને આવ્યા હો, 2 બોટલ. અટકાઈ ગયા ને પછી પત્ની એકદમ સુંદર લાગવા માંડી હો, ફૂલ રેડી થઈને આવ્યા હોય, પત્ની સુંદર જ લાગે ને. પછી બીજા દિવસે ભાઈ તો ગયા દવાખાને. ડોક્ટર સાહેબ કે અલ્યા આ તમારા 3 દાંત એક સાથે કેવી રીતે તૂટી ગયા? કે સાહેબ મારી પત્નીએ રોટલી બહુ કડક બનાવી હતી અને ખાવા ગયો ને તૂટી ગયા હો. સાહેબ કે તમારે ના પાડી દેવાય ને, ના ખવાય ને? સાહેબ એમ જ કર્યું તું, ના પાડી હતી એટલે તો તૂટી ગયા. છૂટું વેલણનો ઘા કર્યો, શું કરું? એમાં વળી એક જગ્યાએ એક ભાઈની પત્ની કે અલ્યા સાંભળો છો? એટલે કે બોલ ને. તમે મને એ તો કહો કે મને પ્રેમ કેટલો કરો છો? એનો પતિ કે 72%. એની પત્ની ખીજાણી, 100% કેમ નહીં? કેમ 72% જ કરો છો? 100% કેમ નથી કરતા? એનો ધણી કે ભાઈ 28% GST કપાય ને. શું કરવું કહો? સ્કૂલની અંદર એક શિક્ષક છોકરાઓને ભણાવતા હતા અને એક સવાલ કર્યો કે છોકરાઓ, આપણા સ્કૂલના દરવાજે કોઈ બોમ્બ મૂકીને જતું રહે તો સૌ પ્રથમ તમે શું કરશો? છોકરાઓ કે 10-15 મિનિટ વાટ જોશું, ન કંઈ આપણા સ્ટાફ રૂમમાં જમા કરાવી દઈશું. ભણના દીકરાને બોમ્બની ખબર નહીં પડતી કે 10-15 મિનિટ જે ફૂટે તો આખી સ્કૂલના ધમાડા નહેરી જાય. છોકરાને હોજ સુધી ઉઠ બેઠક કરાવી. બોલો સાહેબ. એક કાકા હમણાં યુદ્ધ કરવા જતા હતા તો કાકીએ કે એમને લાલ બંડી પહેરાવી. બોલો. કાકા કે કેમ લાલ બંડી પહેરાવી મને? અરે કે તમને ખબર ના પડે, લડતા લડતા ક્યાંક તમને વાગી જાય, લોહી નીકળે, લાલ બંડીની અંદર કલર એક જેવો થઈ જાય, ખબર ના પડે કે લોહી નીકળ્યું સામે. કાકા કે એમ કર, પીળા કલરનું ધોતી આપી દે, બીકમાં નીકળી જાય, ખબર ના પડે પીળા કલરમાં. હા કાકા બોલો. એક કાકા વળી હમણાં બેંકની અંદર પૈસા જમા કરાવવા ગયા. સિઝન લીધી હશે એટલે થોડાક પૈસાની આવક થઈ કે બેંકમાં જમા કરાવી દઈએ, ઘરમાં બોજો ઓછો, ટેન્શન ઓછું. બેંકમાં જ્યાં જમા કરાવવા પૈસા એટલે કેશિયરને પૈસા આપે. નોટ ગણતા ગણતા એ કેશિયરે એક નોટ ફાટેલી હતી, બહાર કાઢી. સાહેબ કાકા કે આ એક નોટ ફાટેલી છે યાર, બીજી આપો. કાકો કે યાર મારા એકાઉન્ટમાં જમા કરાવું છું, તારે શું છે? ફાટેલી હોય કે તૂટેલી હોય, કરી દે જમા. કાકો જમા કરાવીને નીકળ્યા. બોલો. સ્કૂલની અંદર એક ટીચર મેડમ છોકરાઓને સવાલ કર્યો. ભણાવતા ભણાવતા કીધું કે લખો છોકરાઓ, દુનિયા ગોળ છે. એમાંથી એક છોકરો ઉભો થયો કે મેડમ તમે કહો છો એટલે લખું છું હો, બાકી મારા કાકો તો એમ કે છે કે દુનિયા હરામ ખોર છે. ટેણિયાને હોજ સુધી માર્યો. બોલો શાંતિ. હમણાં એક જગ્યાએ એક ભાઈ બહુ બખોળો કરતા હતા. પોલીસ આવીને એમને પકડીને લઈ ગઈ કે સાલા તે દારૂ કેમ પીધો છે? અને એટલે આટલો બધો ભયંકર દારૂ પીવાય? લિમિટ રાખતો હોય તો? ભાઈ કે સાહેબ લિમિટમાં જ પીવું છું, પણ સાલું બોટલનું ઢોકણું ખોવાઈ ગયું હતું, પછી ખાલી કરવી પડી. ઢોકણા વગર મારે ચા રાખવી. બોલો. હા પોલીસ વાળાને બકાઈ ગયા. બોલો. તો મિત્રો જોક્સોનો મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સાથ સહકાર આપજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.